Pranam. On 14th December 2025, at the Babs Sahibag Temple in Ahmedabad, during the evening prayer meeting, the book Mahan Rishi Mahant Swami Maharaj was released in the presence of over 20,000 devotees. The book is authored by Dr. Kirit Shelat, retired IAS officer, and this marks its 4th edition, released under the auspices of NCCST. Dr. Shelat is also the author of the widely acclaimed biography of Pujya Pramukh Swami Maharaj, Yug Purush, a life devoted to others, which has been translated into 7 languages. The book was graciously released by Param Pujya Ishwar Charan Swami in the holy presence of Mahan Rishi Mahant Swami Maharaj. This event was a celebration of devotion, leadership, and a life dedicated to the service of others. We bow and offer our pranam to Mahat Swami Maharaj, drawing inspiration from his remarkable life and teachings. તેમના સુપુત્ર શ્રી મિતુલભાઈ અને જેમણે આ પુસ્તકનું આમુખ લખ્યું છે એવા શ્રી ગોપીચંદ્રનજી ઉપસ્થિત છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેમના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. બોલો ગુરુહરિ મહંત સ્વામી મહારાજની. ડોક્ટર કિરીટભાઈ શેલત એ એવા એક સન્નિષ્ઠ સત્સંગી પરિવારમાંથી આવે છે કે જેમને સ્વામિનારાયણ ભગવાનનો લાભ પ્રાપ્ત થયેલો. પૂર્વે એમના પૂર્વજોએ સ્વામિનારાયણ ભગવાનનો ઉમરેઠમાં લાભ પ્રાપ્ત કરેલો અને સંપ્રદાયની વિવિધ સેવાઓ આ શેલત પરિવારે કરેલી છે. જેમાં ખાસ આપણે ડૉક્ટર કિરીટભાઈ શેલતના મોટાભાઈ શ્રી સુરેશભાઈ શેલતનું પણ ખાસ સ્મરણ કરીએ, જેઓએ ગુજરાતના સોલિસિટર જનરલ તરીકે પણ સેવાઓ આપેલી અને એક ખૂબ જ નિષ્ણાત કાયદા નિષ્ણાત તરીકે તેમણે અનેક સેવાઓ કરેલી. ડૉક્ટર કિરીટભાઈ શેલતે આ સુંદર પુસ્તક લખ્યું હતું. તો આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે. આપણે BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી આભાર માની અને પૂજ્ય કોઠારી ધર્મતિલક સ્વામી શ્રી ડૉક્ટર કિરીટભાઈ શેલતનું સન્માન કરશે. તેમના પુત્ર મિતુલભાઈ તેઓ પણ એક ખૂબ જ ઉત્તમ કોટીના એ વકીલ છે. તેમને પણ પૂજ્ય કોઠારી સ્વામી હાર પહેરાવીને સત્કાર છે. સાથે તેમના પુત્ર વ્રજેશભાઈ તેમને પણ પૂજ્ય ધર્મતિલક સ્વામી પુષ્પહારથી સન્માન છે. અને આ પુસ્તકના નિર્માણમાં જેમને સહયોગ આપ્યો છે એવા ડૉક્ટર ગોપીચંદ્રનજી તેમને પણ તેઓ પુષ્પમાળાથી સત્કાર છે. આપણે ખૂબ તાળીઓના નાદથી તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમના દ્વારા આવા ઉત્તમ કાર્યો હંમેશા થતા રહે અને આ શેલત પરિવારનું જે હંમેશા યોગદાન રહ્યું છે એ હંમેશા આપણે માટે સ્મરણીય રહેશે. ખૂબ ખૂબ આભાર.